જય શ્રી કૃષ્ણ દોસ્તો, ધોરણ 10 ના આઈએમપી શોર્ટ્સમાં સ્વાગત છે તમારું। બિંદુઓ એ અને બી આપ્યા અને બીજા બિંદુ આપ્યા -a અને -b, વચ્ચેનું અંતર શોધો। તો જ્યારે આ પ્રકારનો દાખલો આવે એકદમ ઈઝી દાખલો હોય, કેમ કે વર્ગમૂળના અંદર આપણે સૂત્ર મૂકીએ કે x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ। તો એ ઉપરથી સૂત્ર મૂકીએ તો એના પહેલા ધારો કે p a અને b અને q -a -b છે, જે આપેલા બિંદુના યામ છે। હવે તેના ઉપરથી pq બરાબર a - a નો વર્ગ પ્લસ b - b નો વર્ગ, a નો વર્ગ વત્તા a નો વર્ગ, b નો વર્ગ વત્તા b નો વર્ગ, અને એક a વર્ગ વત્તા a વર્ગ એટલે 2 થયા, એટલે 2 નો વર્ગ, a નો વર્ગ અને 2 નો વર્ગ 4 નો વર્ગ। તો 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગ, જેમાં 4 કોમન કાઢી અને 4 ને વર્ગમૂળમાં બહાર લાવીએ તો વર્ગમૂળ થઈ જશે 4 નું 2 અને વર્ગમૂળના અંદર રહેશે a નો વર્ગ વત્તા b નો વર્ગ। તો આ રીતના દાખલા સૌથી વધુ પરીક્ષાના અંદર પૂછાતા હોય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ વેરી મચ।